હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. કાળઝાળ ગરમી પડી રહી છે તો ચલો કંઈક ઠંડુ ઠંડુ બનાવી. દૂધ કલરિંગ તો બનાવતા હશો, પણ એમાં કંઈક એડ કરશો જે હમણાં બહુ વાયરલ થયું છે, અને એ છે ગુંદકતીરા. ગુંદકતીરા અહીંયા મેં એક જ કટકી પલાળી હતી, પણ એક કટકીની 4-5 કટકી પલાળી લેજો. આખી રાત એને પલાળી લેવાની છે, એટલે આવું થઈ જશે ટેક્સચર. હવે તપેલીમાં પહેલાં એક જે ગુંદકતીરા પલાળ્યું હતું 2 ચમચી એ લઈ લેવાનું છે, અને અહીંયા મેં 3 ગ્લાસ જેટલું દૂધ એડ કર્યું છે, અને બસ રોઝ સિરપ જે કરીએ એ એડ કરી લેવાનું છે. પણ હા, ગુંદકતીરાના ફાયદા બહુ સરસ છે, પણ એને કોઈ ટેસ્ટ નથી હોતો, એટલે એને સરખી રીતે બ્લેન્ડ કરી લેવાનું. અને એની અંદર આમાં મારે એક વસ્તુની કમી રહી ગઈ, અને એ છે તકમરિયા. એડ કરો એટલે બહુ સરસ લાગે છે. અને પછી મેં એની અંદર જેલી એડ કરેલી છે. જેલીની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, એ પણ મેં શોર્ટ્સ બનાવેલો છે. અને બસ આ ઠંડુ ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.